શું તમારા ઘૂંટણમાં દુખાવો છે? શું તમારા ઘૂંટણમાં લચકપણું છે? શું તમારા ઘૂંટણમાં ક્લિકિંગ સેન્સેશન કે કટકટ અવાજ આવે છે? તો મિત્રો, આ વિષય તમારો છે. નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર સિદ્ધાર્થ દારૂવાલા, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન, આર્થ્રોસ્કોપી એન્ડ સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયાલિસ્ટ એન્ડ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન એટ શ્રી અંબિકા નિકેતન કેપી સંઘવી હોસ્પિટલ સિન્સ 6 years. તો મિત્રો, આપણા ઘૂંટણમાં ફીમર એટલે કે સાથળનું હાડકું અને ટિબિયા એટલે કે પગનું હાડકું રહેલું હોય છે. આ બે હાડકાની વચ્ચે રબર જેવું શોક એબ્ઝોર્બર જેને આપણે મેનિસ્કાઈ એટલે કે ઘૂંટણની ગાદી કહેતા હોઈએ છીએ. જો કોઈ કારણોસર ઘૂંટણની ગાદીને માર લાગ્યો હોય કે ઈજા થઈ હોય કે ઘૂંટણની ગાદી ખસી ગઈ હોય કે ઘૂંટણની ગાદી ફાટી ગઈ હોય તો મિત્રો, ઘૂંટણનો ઘસારો બેસી શકે છે. નોર્મલી ઘૂંટણનો ઘસારો 55 કે 60 વર્ષની ઉંમર પછી જે બેસે એને આપણે એજ રિલેટેડ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ કહેતા હોઈએ છીએ. પણ જો તમારી એજ આનાથી નાની છે તો આનું કારણ ઘૂંટણની ગાદી ફાટી જવી કે ઘૂંટણનું ઇનકરેક્ટ અલાઇનમેન્ટ હોઈ શકે છે. યુઝ્યુઅલી ગ્રેડ 1 કે ગ્રેડ 2 મેનિસ્કાઈ ટિયર એટલે ઘૂંટણની ગાદી જો ફાટી હોય તો એને આપણે કન્ઝર્વેટિવલી ઓઇલના ઇન્જેક્શન કે ફિઝિયોથેરાપી દ્વારા ટ્રીટ કરતા હોઈએ છીએ. પણ જો ગ્રેડ 3 મેનિસ્કાઈ ટિયર હોય કે મેનિસ્કાઈ રૂટ ટેર હોય એટલે કે ઘૂંટણનું ગાદીનું મૂળિયું જો ખસી ગયું હોય તો એને આપણે સર્જિકલી કરેક્ટ કરવા માટે આર્થ્રોસ્કોપિક કરી મતલબ કે દૂરબીન દ્વારા કોઈ જાતની કાપકૂપ વગર ઘૂંટણની ગાદીમાં ટાંકા લઈને ફિક્સ કરતા હોઈએ છીએ કે જેથી તમારો સાંધો બચી શકે. જો આ વિશે તમે વધુ માહિતી મેળવવા માંગતા હો તો આપણી સંસ્થાની મુલાકાત લઈ શકો છો સવારે 10 થી 12 કે સાંજે 5 થી 6. તો હવે આર્થ્રોસ્કોપિક મતલબ દૂરબીન દ્વારા જે સારવાર જેવા હાઈલી સ્પેશિયલાઇઝ સર્જરીઝ હોય ઘૂંટણની ગાદીના કે શોલ્ડર રિલેટેડ એવી હાઈલી સ્પેશિયલાઇઝ સર્જરીઝ આપણી સંસ્થામાં ઇન્સ્યોરન્સ કે ખૂબ રાહત દરે કરી શકાય છે, ઇન્ક્લુડિંગ ઓલ કાઇન્ડ ઓફ જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીઝ.